સહકારી રાજનીતિમાં મહત્વનું સ્થાન ધરાવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નેતા જયેશ દેલાડનું નામ સત્તાવાર મતદાર યાદીમાંથી દૂર કરાતા વિવાદ સર્જાયો છે। સુમુલ ડેરીની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જયેશ દેલાડે નવી પેનલ મેદાનમાં ઉતારવાની જાહેરાત પણ કરી છે। તેમણે દાવો કર્યો છે કે સહકારી સંસ્થામાં પારદર્શક અને જવાબદાર વહીવટ માટે તેઓ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રહેશે। તેમણે સંકેત આપ્યો છે કે આવનારી ચૂંટણીમાં શાસક જૂથને મજબૂત પડકાર આપવામાં આવશે। જયેશ દેલાડનું નામ મતદાર યાદીમાંથી રદ થતા સુમુલ ડેરીની ચૂંટણી હવે વધુ રસપ્રદ બનવાની શક્યતા છે। રાજકીય અને સહકારી ક્ષેત્રના નિરીક્ષકો માને છે કે આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે। હાલ સમગ્ર મામલે સંબંધિત સત્તાધીશો તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ ચૂંટણી પર્વનો આ વિવાદ સહકારી રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે। જયેશ દેલાડ હાલમાં સુમુલની ચૂંટણી ચાલી રહી છે અને જે રીતે રાજકીય પ્રભાવને કારણે મતદાર યાદીમાંથી મારું નામ જે કમી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને 24 વર્ષથી સતત સુમુલના વિકાસ માટે ડિરેક્ટર પદે પશુપાલકોને ન્યાય અપાવવાની કામગીરી કરી છે। ડેરી પ્લાન્ટોના વિકાસની વાત હોય કે જિલ્લા બહાર અને ખાસ કરીને રાજ્ય બહાર ગોવામાં હોય, બોમ્બેમાં પ્લાન્ટો હોય, એમાં ખૂબ જ સફળતાથી સુમુલ ડેરીના 24 વર્ષમાં 200 કરોડથી માંડીને આજે તમે જુઓ તો 7,000 કરોડના ટર્નઓવર સુધીના વિકાસની ગાથામાં ખૂબ જ સફળતાપૂર્વક પશુપાલકો માટે કામગીરી કરી છે। હાલમાં જે સ્થિતિ બની છે અને ખાસ કરીને રાજકીય દાવપેચમાં મતદાર યાદીમાં જે રીતે નામ કમી કરવામાં આવ્યું છે એના માટે નામદાર હાઈકોર્ટમાં મારી લડત ચાલુ છે અને આવનારા દિવસોમાં સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકોને સાથે રાખીને સુરત તાપીના પશુપાલકોની સાથે રાખીને ખાસ કરીને પશુપાલક મેન્ડેટ સહકાર પેનલ બનાવવા હું જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સુમુલનો જે વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને સુમુલનો વહીવટ પશુપાલકોના હાથોમાં રહી અને જે રીતે બોગસ પશુપાલકો બનીને મતદાર યાદીમાં નામો લાવીને ચૂંટણી લડીને ડિરેક્ટર બનવા જે થનગણી રહ્યા છે એવા સભ્યો સામે અમે આગામી દિવસોમાં મક્કમતાથી લડત કરવાના છીએ।